જય વચરાજ, જય ગૌ માતા. તો મિત્રો કેમ છે બધા? મજામાં ને? ફરી એકવાર વચરાજ ગૌ સેવાના નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો માધવપુરથી આવેલ મામા પાગલ આશ્રમની બાજુમાં એક શિયાળનું બચ્ચું ખાલી કૂવામાં ખાબકી જતા સ્થાનિક લોકોએ માધવપુર ગેટ વચરાજ ગૌ સેવાની ટીમને જાણ કરવામાં આવેલ. તો વચરાજ ગૌ સેવાની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચવા જ આવી છે. તો તમે વિડીયોમાં અંત તક બન્યા રહેજો. તો આ મિત્રો, તમે અમારો વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો, અને યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે ફટાફટ આપણે શિયાળના બચ્ચાને સહી સલામત બહાર કાઢવાની કોશિશ કરીએ. તો મિત્રો, મારા અંદાજ પ્રમાણે કૂવો જે છે એ 25થી 30 ફૂટ એટલો ઊંડો છે. અને તમે જોઈ શકો છો મિત્રો, અંદર કૂચો અને કચરો જ છે. અને શિયાળનું બચ્ચું જે છે એ પણ જરાક ક્રોધમાં છે. તો મિત્રો, ફાઇનલી આપણે હવે સેફ્ટી બેલ્ટ લગાવી અને અંદર જઈ રહ્યા છે. ત્યાંનો માહોલ કેવો છે એ પણ તમને પેજ બાય પેજ વિડીયોમાં આગળ બતાવશું. મિત્રો, કૂવો જે છે એમાં બહુ જ બધાનો કચરો અને કૂચો અને કીચડ છે. એના કારણે આપણે આગળ જવામાં પણ મુશ્કેલી થાય અને પગ પણ ખૂતી જાય છે. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, ફાઇનલી આપણે ભારી જહેમત કે બાદ આપણે શિયાળને ડોકની અંદર જે આપણે એક આ સળિયો હતો એ પેળાવી દેવામાં આવેલ છે અને ઉપરની તરફ જઈ રહ્યા છે. અને પાછો આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એરિયામાં જ રિલીઝ કરવામાં આવશે. તમે જોઈ શકો છો મિત્રો.
તો મિત્રો શિયાળના બચ્ચાને આપણે બાય કાઢી લીધું છે અને રિલીઝ પણ કરી દેવામાં આવેલ છે. તો આ વિડીયોમાં એટલું જ. મળીશું આવા સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય વજરાજ.